નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. તો સમગ્ર વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે તમે થંબનેલ જોયું હશે. તો આજે આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતીનો, એની અંદર સ્વાધ્યાય પોથીનો જે તમારો ભાગ 1 આવેલ હશે એની અંદર કાવ્ય નંબર 1 છે આ તો ઈ સ્થળો આવાસ, જે મિત્રો આપણી નવી આવૃત્તિ છે 2025 મુજબની. તો એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. કારણ કે જો મિત્રો અમે ધારીએ તો અમે આ વિડીયો તમને સ્ક્રીન રેકોર્ડિંગ કરીને પણ આપી શકીએ છીએ, પરંતુ ના તો મિત્રો એમાં તમને નુકસાન જાય. કારણ કે જે આપણા સરકારે તમને જે પુસ્તક આપેલી છે એ મિત્રો છે સ્વ અધ્યયન પોથી, એટલે કે આપણે જાતે આખો પાઠ સમજીને જાતે પૂરવાની છે. પણ આપણે શું કરીએ છીએ, વિડીયો જોઈએ છીએ અને તેમાં મિત્રો સ્ટોપ કરીને લખીએ છીએ. પણ મિત્રો આ વિડીયો તમારે સંપૂર્ણ પહેલા જોઈ લેવાનો છે, પછી તમારે જાતે પૂરવાનો ટ્રાય કરવાનો છે. જો ના આવડે તો તમે ફરીથી વિડીયો જોઈ સ્ટોપ કરીને લખી શકો છો. બાકી ડાયરેક્ટ તમારે કંઈ પણ સમજાવીને બેઠે બેઠો ઉતારવાનું નથી. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. અને શરૂઆત કરતા પહેલા જે ચેપ્ટર 1 છે એનો મિત્રો સ્વાધ્યાયનો વિડીયો, પછી સંપૂર્ણ કાવ્ય સમજૂતી, જે મિત્રો મસ્ત મસ્ત ચિત્રો દ્વારા પીપીટી દ્વારા તમને સમજૂતી આપવામાં આવેલ છે, તે વિડીયો ના જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, તે પણ તમે અચૂકથી જોઈ લેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈ શકો છો ધોરણ 8 ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પહેલો પાઠ છે આપણો કાવ્ય આ તો ઈ સ્થળો આવાસ, અને ભાગ છે આપણો 1. એમાં મિત્રો પહેલો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબના પૂર્વ પ્રત્યય ધરાવતા શબ્દો લખો અને તેનો અર્થ જણાવવાનો છે. એટલે કે તમને પ્રત્યય આપેલા હશે, એનો તમારે અર્થ લખવાનો છે અને તેના શબ્દો જણાવવાના છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. તો આગળ તમને આવો કોષ્ટક આપેલો હશે, કોષ્ટક આપણે સમજીએ. તો મિત્રો અહીંયા તમે સમજજો, અહીંયા તમને આપેલું છે પૂર્વ પ્રત્યય નવ, એટલે કે નવથી બનતા શબ્દો તમારે લખવાના છે. અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે નવ નિર્માણ, એમાં મિત્રો આગળ નવ છે, તેનો અર્થ શું થાય છે, નવું નિર્માણ. એવી રીતે તમારે બીજા શબ્દો અલગ અલગ લખવાના છે. અહીંયા છે નવ દુર્ગા, તો એની અંદર થશે નવ દેવીઓ, નવ દેવીઓનો સમૂહ, એમને નવ દુર્ગા કહેવામાં આવે છે. પછી છે નવ દંપતી, તેમાં આવશે નવું પરણેલું યુગલ અથવા તો નવું પરણેલ જોડવું. પછી છે નવગ્રહ, અહીંયા પણ પૂર્વ પ્રત્યયમાં નવ આવ્યું, તેની અંદર થશે નવ ગ્રહ. પછી છે નવ જીવન, તેની અંદર આવશે નવું જીવન. આવા મિત્રો તમે બીજા શબ્દો આવડતા હોય તો તમે તમારી રીતે બીજા પણ લખી શકો છો, એવું નથી કે આપણે બેઠું બેઠું આ જ લખ. પછી નેક્સ્ટ આગળ વધીશું. તો અહીંયા પૂર્વ પ્રત્યય છે આપણું પ્રતિ. તો જોઈએ ઉદાહરણ છે પહેલું, તો પ્રતિદિન, એમાં મિત્રો થશે દરેક દિવસ. આગળ છે પ્રતિભાવ, તો અહીંયા થશે પ્રતિક્રિયા આપવી. નેક્સ્ટ છે પ્રતિનિધિ, તો થશે કોઈના વતી કામ કરનારું. પછી છે પ્રતિકૂળ, તો થશે વિરુદ્ધ. પછી છે પ્રતિબિંબ, તો થશે મિત્રો પડછાયો. તમે વિજ્ઞાન વિષયની અંદર આ શબ્દ વિશે અચૂકથી ભણેલા હશો. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે પ્રશ્ન નંબર 2 કે શબ્દનો અર્થ ધારી સાચા અર્થની નીચે ખરાની નિશાની તમારે કરવાની છે. તો જોઈએ આપણે એમાં ઉદાહરણ. તેમાં છે પ્રતિપળ, તો પ્રતિપળમાં મિત્રો પ્રતિપળનો અર્થ શું થશે એની નીચે આપણે ખરાની નિશાની કરવાની છે. તેમાં મિત્રો પ્રતિપળ, તો મિત્રો થશે પળે પળ અને દરેક પળ. આપણે અલગ કલરથી માર્ક કરીએ જેથી કરીને તમને સારી રીતે દેખાઈ શકે. બ્લેક કલર લઈ લઈએ, થશે પ્રતિપળ ને દરેક પળ. હવે આપણે નેક્સ્ટ શબ્દ તરફ આગળ વધીશું. સૌપ્રથમ આપણે બધા શબ્દો જોઈ લઈએ, પછી આપણે સાચા જવાબ આપીશું. બીજો છે ઈ, પછી છે આવાસ, નેક્સ્ટ છે હાથ, આગળ છે અથરું. તો જોઈ લઈએ આપણે બધા શબ્દો. તો પ્રતિપળ, તો આપણે આગળ પણ જોઈ ગયા તેવી રીતે પળે પળ ને દરેક પળ. પછી છે ઈશ, તો આપણે પાઠની અંદર પણ ભણ્યા હતા. ઈશ એટલે થશે મિત્રો માલિક. પછી છે પરમેશ્વર, ધણી અને ઈશ્વર, 1 2 3 થશે 4. પછી છે આવાસ, તો આવાસ તો થશે ઘર ને નિવાસ સ્થાન.
પછી છે હાસ, તો મિત્રો થશે હાસ્ય અને હસવું તે. આગળ છે અથરું, તો થશે ઉતાવળું અને અધીરું અને ચંચળ પણ લઈ શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ છે, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ મિત્રો એક શબ્દ આપણો રહી ગયો છે, તમે જોઈ શકો છો જો તમને દેખાતો હોય તો. આગળ છે સહિયારું. તો સહિયારું શબ્દનો અર્થ મિત્રો થશે ભેગું, ભાગવાળું અને વહેંચ્યું ન હોય તેવું. એ મિત્રો થશે સહિયારું શબ્દનો અર્થ. તો આપણે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 3 કે આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય આપણે બનાવવાનું છે. એ જોઈ લઈએ. તો અહીંયા ઉદાહરણ આપેલ છે તમને સૌપ્રથમ તો કે નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણને પોતાના સ્વામી કહ્યા હતા. તો મિત્રો સમજો આ મિત્રો શું કહેવા માંગે છે આપણે સૌપ્રથમ સમજી લઈએ. તો અહીંયા જે મિત્રો સ્વામી છે એની નીચે તમે જોઈ શકો છો કે અંડરલાઈન કરેલું છે અને કૌંસમાં તમને દાસ શબ્દ આપેલો છે. તો અહીંયા તમારે સ્વામી શબ્દ નીકાળી દેવાનો છે અને દાસ શબ્દથી નવું વાક્ય બનાવવાનું છે. તો નવું વાક્ય કેવું બનશે એ આપણે જોઈએ ઉદાહરણ મુજબ. તો જોઈ શકો છો નવું વાક્ય છે કે નરસિંહ મહેતા પોતાને શ્રી કૃષ્ણના દાસ ગણાવે છે. નેક્સ્ટ હવે બીજું જોઈએ આપણે. જે મિત્રો આપણું પહેલું છે કે પુષ્પતળી પાંદડીએ બેસતી હસતું કોણ ચિરંતર હાસ. તો મિત્રો અહીંયા હાસ છે એની જગ્યાએ આપણે રુદન લગાવવાનું છે. તો એનું વાક્ય તમે જોઈ શકો છો કે માતા દીકરાના સબ પાસે બેસી રુદન કરતી હતી. એવું નથી કે મિત્રો આ વાક્ય છે આનું આ વાક્ય લખવું, હાસની જગ્યાએ ખાલી રુદન કરવું, એવું નથી. તમે બીજું વાક્ય પણ લઈ શકો છો. અહીંયા જોઈ શકો છો બીજું વાક્ય લીધેલ છે કે માતા દીકરાના સબ પાસે બેસી રુદન કરતી હતી. નેક્સ્ટ આપણે આગળ વધીશું. આગળ છે બીજો કે આ તો ઈસ તણો આવાસ. કાવ્યમાં કવિએ અથરું ન થવાની સલાહ આપી છે. અથરું એટલે મિત્રો ઉતાવળું છે. તો અહીંયા ધીરું શબ્દ આપેલો છે જોઈ શકો છો. તેનો અર્થ છે કે ડોક્ટરે દર્દીને ધીરે ચાલવાની સલાહ આપી. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે ત્રીજો કે સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતમાં શિલ્પી કહેવાયા. તો અહીંયા જે અખંડ છે એની નીચે મિત્રો અંડરલાઈન હશે. અહીંયા ટાઈપિંગમાં નથી આવેલી પણ અખંડ નીચે અંડરલાઈન છે. તમે તમારી સ્વાધ્યાય પોથી બુકની અંદર જોઈ શકો છો. નેક્સ્ટ તો મિત્રો આની જગ્યાએ આપણે ખંડિત લગાવવાનું છે. તો મંદિરમાં ભગવાનની ખંડિત મૂર્તિ ન રખાય. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે ચોથો આપણે જોઈએ. ચોથો છે કે બાપુના આશ્રમમાં શ્રમ યજ્ઞ ચાલતો હોય ત્યારે કોઈ નવરું બેસે નહીં. તો અહીંયા જે નવરું છે એની જગ્યાએ આપણે કામગીરું લગાવવાનું છે. તો જોઈએ એ શબ્દનો. તો મોટી વહુનો સ્વભાવ જ કામ કરો ક્યાંય બેસે નહીં. મોટી વહુનો સ્વભાવ જ કામગીરો. મિત્રો કામગીરો એટલે કે સતત કામ કરતી રહે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે પાંચમો કે સુધાકર આકાશમાંથી સુધા વરસાવી રહ્યો હતો. તો જ્યાં સુધા છે એની જગ્યાએ આપણે ઝેર લગાવીને નવો વાક્ય બનાવવાનું છે. તો જોઈ શકો છો કે સાપ તેનું ઝેર રોકી રહ્યો હતો. હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે પ્રશ્ન 4 કે કાવ્યના આધારે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. જો તમે આપણો કાવ્ય સમજૂતીનો વિડીયો સંપૂર્ણ જોયો હશે તો તમારે આ સ્વાધ્યાયમાં તમને ઘણા ખરા પ્રશ્નો આવડતા હશે. તમારે આ વિડીયો જોવાની પણ જરૂર નહીં પડે. જેથી કરીને મિત્રો અમારી સમજૂતી સાથેનો વિડીયો જોઈ લેજો તમે અચૂક. તેને એ વિડીયો પસંદ આવે તો એ વિડીયોની નીચે તમે કોમેન્ટ કરજો ચેપ્ટર નંબર 2. જેથી કરીને આપણે તે વિડીયો ચેપ્ટર નંબર 2 નો પણ એવો પીપીટી વાળો વિડીયો તમને આપીશું જે તમને સમજવામાં અને ભણવામાં મજા આવશે. નેક્સ્ટ આપણે આગળ વધીશું. આગળ છે પહેલો પ્રશ્ન કે આ તો ઈસ તણો આવાસ એટલે શું. તો અહીંયા છે તમને વિકલ્પો આપેલા છે. પહેલો છે આ વિશ્વ ઈશ્વરનો આવાસ છે. આ પૃથ્વી પશુ પંખી અને પ્રાણીઓનું માત્ર નિવાસસ્થાન છે. સમગ્ર બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી પર જ માનવનો વસવાટ છે. તો મિત્રો એકદમ સિમ્પલ છે. આમાં સાચો જવાબ શું આવી શકે તો જોઈએ તો અહીંયા ઓપ્શન નંબર એ જે છે એ આપણો સાચો જવાબ હશે. હવે આપણે જોઈ લઈએ સાચો જવાબ ઓપ્શન એ છે કે નહીં. તો મિત્રો જોઈ શકો છો જવાબ એ કે આ વિશ્વ ઈશ્વરનો આવાસ છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે બીજો પ્રશ્ન કે તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ. આ પંક્તિનો સાચો અર્થ જણાવો. તો અહીંયા છે
એમાં પહેલો એ છે કે સ્વામીએ દાસને અતિથિ તરીકે આમંત્રિત કર્યો, બી દાસે પોતાના સ્વામીને અતિથિ તરીકે આમંત્રિત કર્યા, સી આપણે સૌ આ પૃથ્વી પર આમંત્રિત છીએ, પૃથ્વીના સ્વામી કે દાસ નથી. તો આનો હવે આપણે સાચો જવાબ જોઈએ. તો જોઈ શકો છો ઓપ્શન નંબર સી જે છે લાસ્ટમાં એ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. નેક્સ્ટ છે નેક્સ્ટ આપણો પ્રશ્ન નંબર 3 કે વેરતો પ્રતિપળ હેતનું હાસ એટલે શું? તો એનો આપણે વિકલ્પો જોઈએ કે ઈશ્વર દરેક ક્ષણે હાસ્યરૂપી હેત વરસાવતો રહે છે. ઓપ્શન નંબર એ જ આપણો સાચો આવશે. જોઈ લઈએ. તો જોઈ શકો છો જવાબ એ છે એ આપણો તદ્દન સાચો છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું તો વિડીયોમાં. તો ચોથો છે કે સૌ સાથે વેચીને ખાજે રામની દીધેલ રોટી. તો આ મિત્રો શું છે? તો અહીંયા છે ઓપ્શન નંબર 3 ઓપ્શન એ બી સી તમને 3 અલગ અલગ આપેલા છે કે સૌની સાથે વહેંચીને ખાજે રામની દીધેલી રોટી. તો એની અંદર આવશે ઈશ્વરે આપેલું અન્ન આપણે પરસ્પર વેચીને ખાવું જોઈએ. જોઈએ આનો સાચો જવાબ. તો ઓપ્શન બી જે આપણો સાચો છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે 5મો અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો એટલે શું? આના વિકલ્પો જોઈએ. જોઈ શકો છો 3 વિકલ્પો આપેલા છે. એનો સાચો જવાબ જોઈએ. તો ઓપ્શન નંબર એ કે ઈશ્વરનો બ્રહ્મરૂપી ચિચોડો નિરંતર ચાલ્યા કરે છે. અને મિત્રો આ તો સ્વાધ્યાય પોથીનું થયું ગુજરાતીનું સોલ્યુશન. એમાં મિત્રો દરેક વિષયના સ્ટેપ બાય સ્ટેપ હવે વિડીયો તમને આપતા રહીશું દરેકે દરેક વિષયના ધોરણ 8 ગુજરાતીના. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ બટનને પણ ઓલ ઉપર પ્રેસ કરજો જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમારા સુધી સૌપ્રથમ પહોંચી શકે. અથવા તો તમે ધોરણ 8ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો. જ્યાં મિત્રો વિડીયો અપલોડ થશે તેવો જ તમને તરત મૂકી દેવામાં આવશે એટલે તમને મિત્રો ત્યાં પરીક્ષાને લગતી વિવિધ માહિતીઓ પણ આપવામાં આવશે જે તમને ઉપયોગી થશે. તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે. તો આપણે આગળ વધીશું. આગળ છે પ્રશ્ન 5 કે કાવ્યના આધારે આપેલા જવાબ માટે પ્રશ્ન બનાવો અને જવાબ આપવા માટે ઉપયોગમાં લેવાયેલી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો મિત્રો અત્યાર સુધી આપણે ધોરણ 7 સુધી ભણ્યા એમાં આપણે પ્રશ્ન આપેલો હોય અને એનો આપણે જવાબ આપવાનો. પણ અહીંયા કંઈક અલગ છે. કંઈક અલગ મિત્રો તમને સ્વાધ્યાય પોથીની અંદર પૂછવામાં આવ્યું છે. અહીંયા મિત્રો જવાબ આપેલો છે પણ પ્રશ્ન આપણે જાતે બનાવવાનો છે. તો જોઈએ મિત્રો એ કેવી રીતે કરી શકાય. જોઈ શકો છો અહીંયા પહેલા સંપૂર્ણ તમને કાવ્ય આપી દીધેલ છે. આ કાવ્ય તમારે ધ્યાનથી વાંચી લેવાનું છે. પછી નેક્સ્ટ જોઈશું. તો કાવ્ય મિત્રો આપણે વાંચતા નથી કારણ કે જો વાંચવા જઈશું તો ઘણો બધો ટાઈમ જશે. જોઈ શકો છો સંપૂર્ણ કાવ્ય આપેલું છે. તમારી સ્વાધ્યાય પોથીની અંદર પણ કાવ્ય આપેલું હશે. આ કાવ્ય છે. હવે આપણે તેના પ્રશ્નોને જવાબો જોઈએ. તો અહીંયા પ્રશ્ન જોઈએ. આમાં પહેલો છે એનો મિત્રો સૌપ્રથમ તમને જવાબ આપેલો હશે. પ્રશ્ન તમારે જવાબ સ્વરૂપે લખવાનો છે. સમજો વિદ્યાર્થી મિત્રો કે તમને જવાબ આપેલો છે પણ એનો જે પ્રશ્ન છે એ નથી આપેલો. આપણે જવાબ પરથી આનો પ્રશ્ન શું હોઈ શકે છે એ જણાવવાનું છે. તો જોઈએ એનો જવાબ. તો ધરતીએ લીલી ચાદર ઓઢી છે એટલે ધરતી સુહાગણ લાગે છે. આનો હવે આપણે પ્રશ્ન જોઈએ. તો આનો પ્રશ્ન જોઈ શકો છો કે ધરતીએ કેવી ચાદર ઓઢી છે અને તે કેવી લાગે છે. આ પ્રશ્ન હોય તો એનો જવાબ આ બની શકે. હવે આપણે નેક્સ્ટ આની કાવ્ય પંક્તિ જોઈએ કારણ કે આપણે કાવ્ય પંક્તિ પણ જણાવવાની હતી. તો કાવ્ય પંક્તિ છે કે આ વસંત ખીલે સત પાખડી હરી આવો ને, આ ધરતીને દરિયા સોહાગ હવે તો હરી આવો ને. મિત્રો આ છે આપણો પ્રશ્ન અને આ છે એની કાવ્ય પંક્તિ. તો નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. નેક્સ્ટ છે આપણો બીજો પ્રશ્ન. એનો આપણે જવાબ જોઈ લઈએ. એનો જવાબ છે કે આકાશમાં ચંદ્રની ચાંદની રેલાઈ છે અને તારલિયા ફૂલની માફક વેરાયા છે. તો મિત્રો આનો મિત્રો પ્રશ્ન શું થશે? તો પ્રશ્ન થશે આકાશમાં શું રેલાઈ રહ્યું છે અને આની હવે આપણે કાવ્ય પંક્તિ જણાવવાની છે. સંપૂર્ણ જે તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમને કાવ્ય આપેલું છે એ કાવ્ય તમારે જોઈને એની કાવ્ય પંક્તિ બંધ બેસતી હોય એ તમારે લખવાની છે. તો અહીંયા કઈ કાવ્ય પંક્તિ આવશે? તો છે કે આ ચંદરવો કરે ચાંદની હરી આવો ને, વેરા તારલિયાના ફૂલ હવે તો હરી આવો ને. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું મિત્રો. તો અહીંયા ત્રીજો પ્રશ્ન આવે છે. એનો જવાબ છે કે આકાશમાં મયંક રૂપી મણિ તપી રહ્યો છે. મિત્રો પ્રશ્ન શું આવશે? સ્વાભાવિક રીતે આપણા મનમાં વિચારો કે આકાશમાં શું તપી રહ્યું છે. જોઈ શકો છો એનો પ્રશ્ન છે. એની કાવ્ય પંક્તિ જોઈએ.
તો આ એની કાવ્ય પંક્તિ થશે કે આ માથે મયંકનો મણી તપે હરી આવો ને એવા આવો જીવન મણી માવ હવે તો હરી આવો ને. તો આ તો મિત્રો શું થશે? કાવ્ય પંક્તિ થશે. તો નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ આવે છે આપણે પ્રશ્ન નંબર 4. એનો જવાબ જોઈએ કે તલાવડી ચાંદનીથી ભરેલી છે અને એની પાળ ફૂલથી બાંધેલી. એનો પ્રશ્ન જોઈએ કે તલાવડી સાનાથી ભરેલી છે અને તેની પાળ સાની બાંધેલી છે. આ તેનો પ્રશ્ન થશે. હવે તેની કાવ્ય પંક્તિ જોઈએ બંધ બેસતી. તો કાવ્ય પંક્તિ છે કે આ ચંદની ભરી છે તલાવડી હરી આવો ને ફૂલડીએ બાંધી પાછ હવે તો હરી આવો ને. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું પ્રશ્ન તરફ. તો નેક્સ્ટ આવે છે 5મો પ્રશ્ન. એનો મિત્રો જવાબ છે કે કવિએ હૈયાના ભાવને જળમાં ઉઘડેલા પોયણા સાથે સરખાવ્યા છે. તો મિત્રો આની અંદર પ્રશ્ન શું આવી શકે? તો કવિએ હૈયાના ભાવને શેના સાથે સરખાવ્યા છે એવો પ્રશ્ન આવી શકે. આપણે જોઈએ મિત્રો શું આવે છે. તો કવિએ હૈયાના ભાવને કોની સાથે સરખાવ્યા છે? હવે તેની કાવ્ય પંક્તિ આપણે જોઈએ. તો કાવ્ય પંક્તિ છે કે માહરા કાળજ કેરી કુંજમાં હરી આવો ને માહરા આતમ સરોવર ઘાટ હવે તો હરી આવો ને. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 6 છે કે પ્રશ્નના ઉત્તર આપો. પ્રશ્ન આપેલા હશે એના આપણે ઉત્તર જણાવવાના છે. તમારી સ્વાધ્યાયન પોથીની અંદર જે મિત્રો પ્રશ્નના ક્રમ છે એ મિત્રો આડાવડા છે, તમે ધ્યાન રાખજો, ખોટા આપેલા છે. નેક્સ્ટ છે પહેલો કે કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કહ્યો? એનો જવાબ છે તો કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે કેમ કે માનવી અહીં પૃથ્વી પર કોઈનો સ્વામી કે દાસ નથી. જે આપણે મિત્રો કાવ્ય સમજૂતીનો વિડીયો બનાવ્યો હતો એમાં તમને સંપૂર્ણ સમજણ આપેલી છે. તેણે તો મહેમાનની જેમ આ પૃથ્વી પરથી આવીને ચાલ્યા જવાનું છે. આથી કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે. નેક્સ્ટ આગળ વધીશું. બીજો, આ કાવ્યનો મુખ્ય સંદેશ જણાવો. તો મિત્રો છે કે આ કાવ્યનો મુખ્ય સંદેશ એ છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, દરેક જીવ અને સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરનો વાસ છે. કાવ્ય આપણને એકતા અને સમાનતા રાખવા કહે છે. દરેક વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આદર અને શ્રદ્ધાનો ભાવ રાખવા કહે છે. આ કાવ્ય ઈશ્વરની સર્વવ્યાપકતા જોવાનો સંદેશ આપે છે. સર્વવ્યાપકતા એટલે કે ઈશ્વર બધે જ વ્યાપેલા છે, બધાની અંદર છે, આપણી આજુબાજુ છે, આપણા અંદર ઈશ્વર જ છે. અને મિત્રો આ સ્વાધ્યાય પોથીનો વિડીયો છે એ મિત્રો તમે તમારા બીજા મિત્રોને પણ સજેસ્ટ કરજો. તેમણે પણ કહેજો કે YouTube ની અંદર ગુરુ જ્ઞાન શાળા નામની એક ચેનલ છે જે મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથેનું આપે છે. તો મિત્રો આની અંદર તમને ખૂબ જ મોટો બેનિફિટ થશે. કારણ કે જે તમે બીજા વિડીયો જોતા હશો એની અંદર સ્ક્રીન રેકોર્ડિંગ હોય છે અને તમે વિડીયો સ્ટોપ કરીને બેઠે બેઠું લખી દેતા હોય છે, પણ તમે જવાબ શું લખ્યો એ તમને જ ખબર હોતી નથી. પણ અહીંયા મિત્રો તમને સંપૂર્ણ સોલ્યુશન સાથેનું ગણિતની અંદર જો જવાબ આવ્યો તો એ જવાબ કેવી રીતે આવ્યો એ પણ તમને સમજાવવામાં આવે છે. તો મિત્રો તમે તમારા બીજા મિત્રોને, તમારા શિક્ષકને કહેજો કે આ ચેનલ ઉપર સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે આપવામાં આવે છે. નેક્સ્ટ આગળ વધીશું. બાકી મિત્રો તમારી મરજી, જો તમારે જાતે વિડીયો સ્ટોપ કરીને લખવું હોય તો પણ તમે લખી શકો છો. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 7 કે ઈશ્વરનું ઘર કેવું હશે? તમારી કલ્પના મુજબનું ચિત્ર દોરો. મિત્રો અહીંયા ચિત્ર દોરવું શક્ય નથી, પણ અહીંયા તમને એક સમજવા પૂરતું ચિત્ર આપેલું છે, જોઈ શકો છો. તમે તમારી સર્જન પોથી છે એની અંદર જાતે ચિત્ર દોરી શકો છો કે ઈશ્વરનું ઘર કેવું હશે. એટલે કે આપણા જે પરમાત્મા છે, ભગવાન છે, એમનું મિત્રો ઘર કેવું હશે આપણી કલ્પના શક્તિના આધારે આપણે દોરવાનું છે. નેક્સ્ટ હવે આગળ પ્રશ્ન છે. આગળ છે પ્રશ્ન 8 કે તમે દોરેલા કલ્પના ચિત્રનું વર્ણન લખો. એનું વર્ણન લખવાનું છે. તો આગળ દર્શાવેલ ઈશ્વરના ઘરનું કલ્પના ચિત્રમાં અમે કલ્પના કરી કે ઈશ્વરનું ઘર આકાશમાં વાદળોની વચ્ચે હશે અને ભગવાનનું આખું ઘર સોનાથી મઢેલું હશે. ઈશ્વરના ઘરમાં અનેક વૃક્ષો અને વિવિધ ફૂલોથી સુંદર દેખાતું હશે. સરસ બગીચા અને બગીચામાં બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ સાથે હળીમળીને રહેતા હશે. આ રીતે ઈશ્વરનું ઘર સ્વર્ગ જેવું સુંદર હશે. કેમ કે ઈશ્વરનું ઘર જે મિત્રો હોય છે એને મિત્રો સ્વર્ગ જ કહેવામાં આવે છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે પ્રશ્ન નંબર 9 કે ઈશ્વર વિષયક અન્ય કાવ્ય મેળવીને લખો. એટલે કે જે મિત્રો ભગવાનને લગતા કાવ્ય હોય, તમે ઘણા બધા કાવ્યો ભણ્યા હશો, તમે 1 થી 7 નો અભ્યાસક્રમ કર્યો તો મિત્રો ઘણા બધા કાવ્યો આવ્યા હશે. તમને જે કોઈ કાવ્ય યાદ હોય અથવા તો
બીજા પુસ્તક અથવા તો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે કાવ્ય લખી શકો છો. અહીંયા જોઈએ સમજવાપૂર્વક તમને કાવ્ય આપેલું છે કે ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ, હિત લાવી હસાવી તું સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. પરોઢિયે નિત ઉઠીને લેવું ઈશ્વર નામ, દાતણ કરી નાયા પછી કરવા પાઠ તમામ. કયું કરો મામા બાપનું દો મોટાને માન, ગુરુને બાપ સમા ગણશો મળશે સારું જ્ઞાન. નેક્સ્ટ આગળ વધીશું કાવ્ય પંક્તિ તરફ. છે કે આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, કાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ, ભોયમાં પેસી ભોયરે કરીએ છાની વાત, ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત, ખાલી જગ્યા ખોળીએ કણી મૂકવા કાચ, ક્યાંક જગત કરતા વિના ખાલી મળે ના ઠામ, નિંદ્રામહી નહીં તું તન ભાન જ્યારે, જેણે જુઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે, તેને પ્રભાત સમયે પ્રથમ સ્મરું રે, કર્યા બધા દિવસના પછીથી કરું રે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. તો આગળ આવે છે પ્રશ્ન નંબર 10 કે તમારી શાળામાં ગવાતી પ્રાર્થનાઓની એક એક પંક્તિ લખો. તમારી શાળામાં મિત્રો 6 દિવસની અંદર વિવિધ પ્રાર્થનાઓ ગવાતી હોય છે, અથવા તમને જો બીજી પણ પ્રાર્થનાઓ યાદ હોય તો તમારે જાતે લખવાની છે. અહીંયા ખાલી સમજવા પૂરતી જોઈએ આપણે. તો છે પહેલું, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે. આ પ્રાર્થના આપણે ગાયેલી હશે. આગળ છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં પયા કરે. નેક્સ્ટ છે, મંગળ મંદિર ખોલો દયામયા, મંગળ મંદિર ખોલો. પછી છે, ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના. તો મિત્રો આ આપણે હિન્દીની અંદર પણ ભણવામાં આવે છે કાવ્ય. આગળ છે, સુબહ સવેરે લેકે તેરા નામ, પ્રભુ કરતે હે હમ શુरू આજ કા દિન. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો આ તો ઈસ તણો આવાસ આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. તમારે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈતું હોય એનો વિડીયો પણ આપણે બનાવેલો છે, તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં સંપૂર્ણ વિડીયો આપેલો હશે. અને વિદ્યાર્થી મિત્રો આગળ કહ્યું તેમ તમે ચેનલ ઉપર નવા હોય ચેનલને ચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો, કારણ કે સ્વાધ્યાય પોથીનો સંપૂર્ણ સોલ્યુશન સાથેનો વિડીયો અમારી ચેનલ ઉપર તમને જોવા મળશે. અને જો મિત્રો નેક્સ્ટ તમારે કયા વિષયનો વિડીયો જોવે છે એ કમેન્ટ કરજો, જેથી કરીને જેમ બને એમ ઝડપીમાં ઝડપી તમને તે વિડીયો આપી શકીએ. વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.